ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। તો વાગ્યા છે સવારના 7 ને આપણે પહોંચી ગયા છે વાડીએ અને સૂરજ દાદાએ પ્રકાશ ધરતી પર ફેલાવી દીધો છે અને આપણે આવી ગયા છે આજ સીમાડે। ચોકુતરો આવ્યું ફોરવા અને આપણે જો આ પાલો ભરાઈ ગયો, કાલ થોડોક રહી ગયો, ઓલો રહી ગયો તો ને થોડોક, કાલ ભરી ગયા અને હવે આપણે અહીં કંઈક વાવવાનું છે। એમ થાય છે કે ખાવા માટે ચણા વાવી દે તો આને ઠંડી નથી લાગતી, અમને બધાને બહુ ઠંડી લાગે છે। રોટલા ગોતે છે, અહીં મારી પાસે નથી, પાછળ જ છે પણ એમ દેખાતા નથી। હાલે અહીંયા મીંડ ખાવા એને દેખાતા નહોતા। તો ચાલો હવે આમાં લીટા કરી। કુદના પપ્પા કરતા જાય લીટા, 4 બટકા બન્યા છે પાલાની જગ્યાએ અને આપણે એમાં ચણા વેરી દઈને પછી પાઈ દઈ। કોદારીથી લીટા કરશું કે કોદારીથી લીટા કરો, 3 બનાવજો। એટલે આને તો રોટલા ન ખાધા, પાછું વળ્યું એને ભીનામાં મજા આવે। જો આપણે ચણાના લીટા કરીને ચણા વાવી દીધા, ખપારી મીંડી ફરવા મયો કરે છે લીટા। 2 વાતરના એને પપ્પાએ કર્યા, પછી મયા 1 વાતરના કર્યા, કારણ કે 2 વાતરના લીટા કરી લીધા ને ગરમી ચડી ગઈ। જો કોટ કાઢ નહીં, કોદારીએ લીટા કરવા, કારણ કે અહીં જમીન હતી કઠણ, એટલે લીટા કરવામાં થોડુંક વહમું હતું। જો આપણે ચણા વેરી દીધા સફેદ ભજીયા કરવા માટેના, એટલે એટલું તો ખાવાનું માંડ થાય અને પાણી પાછળ કરી દીધું ચાલુ। કીધું હોહરવા 4 પાઈ જ લે એટલે પાછા નાકા વારવા નહીં, એટલે આપણે આમાં ખાધા પૂરતા ને પાણી પૂરી પૂરતા થાય। પછી ખાડા બુરીને ખપારી ફેરવી દીધી। હવે આમાં વાવ્યા છે મોટા કાબુલી ચણા। જો આમાં શાક માટેના આવી રીતના આપણે વેરી દીધા, એટલે બહુ ઝાઝા જોઈએ નહીં, ખોબો એક હોય ને તો એટલું વાત જ થઈ જાય। હવે આ એકમાં મેં લીટો કર્યો ને એમાં એકમાં વેરવાશ, નાકા મીંડા તૈયાર થાવ પછી આપણે વહી જવાનું છે ઘરે। તો 8:30 થઈ ગયા અને આપણા ચણા વવાઈ ગયા, પાણી પવાઈ ગયું, 4 વાતર આખા જ પાઈ દીધા, કારણ કે પાછા નાકા વારવા નહીં, એટલે 4 વાતર પાઈ દીધા। અને જો કપડાં ધોવાઈ ગયા, ફૂલ ઉતારી લીધા, થોડોક ફોદીનો લઈ લીધો। હાલો મોટર બંધ કરો, પી જા। અને જો આપણી મેથી ઉગી ગઈ, કે થોડુંક મોહકામાં વધ્યું હતું ને, ખાલી હતું તો આપણે મેથીના લીટા કરી દીધા। મેથીના લીટા કર્યા સાડા, કારણ કે નાકું અહીંથી વારવાનું હોય તો તણાય નહીં મેથી, એટલે આડા લીટા કર્યા સ્વાતરમાં। અહીંયા આપણા જો વટાણા પણ નીકળી ગયા। આવા તરફ થોડાક સુધી શાકભાજીને બટકા સુધી આપણે વટાણા વાવ્યા છે એમાં અને આમાં જો આમાં નીકળી ગયા, નીકળતા આવે છે હજી। અને એક રીંગણું પણ આવી ગયું છે। રીંગણીમાં કારણ કે ગયા વર્ષે આપણે બહુ રીંગણી ટમેટી વાવી હતી, બધાને ફોન કરી કરીને કેવું પડતું કે લઈ જાઓ લઈ જાઓ, એટલે આ વર્ષે આપણે થોડો ક્યારો કર્યો શાકભાજીનો। 10-12 છોડ રીંગણીના અને 10-12 છોડ ટમેટીના વાવ્યા છે અને એટલા છે વાલ। જો અહીંથી રીંગણી છે તે એટલા છોડવા છે, 1 2 3 4 5 6 7 8 9 અહીંયા છે ને 2 વાં છે, અને અહીંથી પછી એટલી ટમેટી છે। અહીંયા 2 ફૂલના ક્યારા છે, એટલા વાલ છે ને 1 છોડ ટમેટીનો અહીંયા છે વાલપા। બસ આટલું જ શાકભાજી કીધું ખાવા પૂરતું વાવી, જાજુ આપણે વાવવું નથી। વણ મજૂરી છે એટલે જોહે જાજુ, પણ તોય થઈ જાય। અને રીંગણી આપણે નાની એમ છે કે કારણ કે આ બાજુ ગુવારનો ક્યારો હતો ને આ બાજુ ફૂલે, 2થી ઢાંકી દીધું હતું ને, એટલે રીંગણી છોડ વધ્યા નથી। પણ હવે શિયાળાને રહેતા આવી ને એટલે અસલ ટમેટી રીંગણી બધું ખીલી ઉઠશે। જો સવારના 9 વાગ્યા તો આપણે ખેતર કામ કરીને પહોંચી ગયા પાછા ઘરે। અને મુકુંદના પપ્પા ગયા છે સહાયના કાગડી દેવા, કારણ કે સાંજે ગયા હતા 12 વાગે આવ્યા પણ વારો આવ્યો નહીં, સર્વર ડાઉન જ થાય, એટલે અત્યારે પાછા ગયા છે। ત્યાંથી કાગડિયા કરીને આવે પછી એને જવાનું છે તુવેરમાં દવા છાંટવા માટે,
કારણ કે સવારમાં વલવો એટલે એ કામ ન થાય એટલે આપણે આખે તક કામ કરીએ એવા પાલન ખરીનું. અને હવે એ ટિફિન લઈને જાહે દવા છાંટવા, પણ જો કાગળિયા થઈ જાય તો નકર તો એમાંય બપોર થાય અને વારો આવશે તો. અને આપણે તો દરણું દરવાનું છે, કારણ કે આપણે ઓલી ઘંટી ખોટવાની છે. એટલે જો આ ઘંટીમાં ભાખરીનું પતી ગયું તો દરવાનું છે. થોડુંક અડદિયાની દરી લે, અડદની દાળ, અને આનું આપણે જ્યુસ કરીને પીવાનું છે. 2 આમળા, ફોદીનો, એક જ આમળો, 1 ગ્લાસ કરવો હોય તો 1 આમળો, 2 ગ્લાસ કરવો હોય 2 આમળા, થોડોક ફોદીનો, થોડોક દૂધીનો ટુકડો, અને એ જ્યુસ કરીને પી લે. કારણ કે શિયાળામાં બહુ સારું. ને આપણે રસ્તામાંથી શાકભાજીવાળા પાસેથી દૂધી લેતા આવ્યા, ફોદીનો તો આપણી વાડીએ હતો જ. અને પછી કરવાનું છે ઘી ગરમ, તો આપણે થઈ જાય બપોર. જો અત્યારે વાગી ગયા છે 12 વાગી ગયા છે, અને જીત એક્ઝામ દઈને આવ્યો પછી એ હિમાલય બોલિંગ કરવા અત્યારે ગયા છે એ લોકો. એને મને કીધું કે તારે આવું છે. મેં કીધું મારે અત્યારે મીટિંગ આવતી હતી એટલે ટાઈમ નહોતો. આપણે કાલે મારા પ્રોજેક્ટના વાયવા છે મારા, એટલે કે આખો યરનો પ્રોજેક્ટ હોય પણ 6 મંથ થયા એટલે હાફ વાયવા હોય છે અત્યારે. આ પ્રોજેક્ટના આખા વાયવા ડોક્યુમેન્ટેશનના શું છે ને બધું એવું પૂછે. એટલે કાલે એનું હતું તો થોડુંક મેં કીધું આપણે એડવાન્સમાં જ કામ પતાવી દઈ તો માર્ક્સે વધુ મળે ને આપણે આખું તો પૂરું કરવાનું જ છે ગમે ત્યારે. એટલે મેં કરતા હતા ને અહીંયા જો મસ્ત અત્યારે તડકો નીકળી ગયો છે. જો ગાયું અહીંથી હમણાં ગાયું દરરોજ આવે છે ચરવા, ક્યાંકથી આવતી હશે ગાય ને ભેંસ ને બધું આવે. અહીંયા કંઈક બને છે અમારે સારું. અમારે જેટલી નવી દુકાન બને એટલું સારું, કંઈક નવું નવું ખાવા ચડે. આ જો અહીંયા કેવો મેળો ભર્યો અને બધા અહીંયા ખુરચી નાખીને બેઠા છે. ખુરચી નાખીને મસ્ત ચાળવાના છાંયા બેઠા છે બધા. અને જો બાકી આમ કઈ દેખાતું નથી. શિયાળાનો ધુમ્મસ વાળું વાતાવરણ થઈ ગયા છે ને આજે બપોર પછી છે ને ફરી આમ બેસી ગયા કામ કરવા. અને મમ્મી આજે છે ને 2 વેરાયટીની ડુંગળી અલગ કરી. એક આ છે પીળી પત્તી અને આવડિયા છે નાસિક. તો મમ્મી આ બેમાં શું ડિફરન્સ હોય? ઓલી હોય ને આખું વરસ રે પીળી પત્તી, તો આ ડુંગળી છે ને આખું વરસ રે, અને આવડિયા ઈ 1 મહિનો ચાલે તા ઉગવા માંડે. 1 મહિનો ચાલે, લેણા પછી 1 મહિનો ચાલે. પપ્પાજી લગભગ હમણાં જ લઈ આવ્યા તા તો ડુંગળી. ઈ પછી આમ બગડવા માંડી, પચવા માંડી, તો પછી મેં એટલી સાયણામાં ભરીને રાખી. આવો નહીં, કૃતિકા નથી આવી. જો ભાઈ ઘરે જઈ છે ટ્યુશન માં છૂટી છે. પછી મેં કીધું આ ચાજી રાખીને શું કરવે, એટલે કાઢી કોલેજે લેતી જાજે, મેડમ કોકને આપી દેજે થોડી થોડી. સર ને મેડમ ને આપી દેશું. હા, બધા કહેતા હતા, હું પૂછતી હતી મેં તમારે કોઈને ડુંગળી જોઈ છે તો એ કે લઈ આવજો ને, કે પણ મેં તો કાલ લીધી પણ ઈ કે મેં ઓળો બનાવશું અથવા લીલી ડુંગળી નું કે શાકાય બહુ સરસ થાય. તમે ગાડીઓ લઈને આવો, કોથરા ભરી જાવ. જો આપડે પડખે બાબરિયા છે ને ગોરધન બાપા, એને ઉથરેટી આમ પારો કરી દીધો શેઠે. અને ઈ કે પરસ ખાવી હોય તો લઈ જાય છે. કીધું અમારે કીધે તગારું કર્યું છે એટલે નથી ખાવાના. હું એટલે ઈ તો નથી જોતી, એટલે એને પારો કરી દીધો. અને ઠાકરા બાપા ને આ વાડીએ છે ને, ઠાકરા બાપા ને એને કહેતા હતા પેટ્રોલ પંપ ભેગા થઈને ડુંગળી લઈ જાવ. ઈ કે કેટલી ખાવી, એને તો ઉપાય જ નથી હજી. હવે મને ઉભા રોટાવેટર રાખી એવું લાગે. હા, બધા ખાતર કરે પછી તો બીજું શું કરવું. ડુંગળીએ તો રોવરાવ્યા માણસ, ખેડૂત બિચારા કેવડો ખર્ચો ડુંગળી થાય. આપણે વાવતા આપણે ખબર છે. ક્યારેક ભાવ હોય તો એવડો ભાવ હોય અને ન હોય તો કઈ નહીં. આપણે 2 વર્ષથી વાવતા, આપણે ઓણ નથી. મમ્મી આજે નવું કામ ખોયલું છે. આની અંદર થી છે ને દાણા અને માંડવી બે મિક્સ છે. દાણા જ લેવાના. માંડવી તારી તારી લેતી જાવ ને, આમાં કોઈક દાણો હોય ને તાર વીણતો જવાનો, તગારામાં નાખતો જવાનો, એટલે દાણા નોખા થઈ જાય. આમાંથી દાણા ચોખ્ખા કરવાનું કામ છે આજે. ધોરી ડુંગળીના ભાવ છે એટલે એના કાલ જોતી હતી ને. થોડી ડુંગળી હારી, ઈ દવા માટે યુઝ થાય. આપણે 2 વર્ષથી વાવતા, ઓળખી જ નથી વાવવી. આપણે તો ભાવ આવી જતો વાંધો નતો. 1 થી 215 આવ્યા હતા, અને કાલ આ વર્ષે આવ્યા હતા 108 રૂપિયા. તઈ નતો ભાવ. 100 રૂપિયા હોય ને તે ખર્ચો જ નીકળે. એટલે આપણે પોર તો ખર્ચો જ નીકળો તો 20-25 હજાર વૈધા ખાલી. પણ ખેડૂત રોવે તો નહીં. ઓલો તો બિચારા જો 60 રૂપિયા બજાર છે, 50 રૂપિયા તો લણામણ થઈ મળે. 500 રૂપિયા ખાંડી એટલે 50 રૂપિયા લણવાન કાઢવાના, તો ઉપાડવાના ની બધા ક્યાં કાઢવાના. એટલે મહેનત કેમ કરવી, રોટાવેટર જ આપવું પડે. એટલે પછી ઘણા આપતા હતા રોટાવેટર જ આપતા હતા. રોટાવેટર આવે તો બકરા મૂકે એવું કરે. ધોરી ડુંગળી 250 રૂપિયા છે. ધોરી ડુંગળી ના ભાવ હારા છે. હા, અને પોર આપણે ધોરી ડુંગળી ત્યારે નહોતા, તઈ નહોતા, તઈ આપણે 108 આવ્યા, તે આના 200 હતા. ત્યારે આના હવે આ સરકાર કી રીતના ભાવ મૂકે જ ખબર નથી પડતી. એમાં એવું છે રીતના ન હોય.
આવું છે અંતે ખેડૂત માલની કિંમત નહીં. જો ડુંગળી વાવવામાં તેવું થાય, હામટી હોય ને 10-12 વીઘાની, તા બંદો મેળીએ ને કા બંદો કેળીએ. ભાવ આવી જાય તો બંદો મેળી સણી લે, અને નો આવે તો હોય એ વેચાઈ જાય. હા, લસણ ના ભાવ કેટલા હોય? લસણ ને કોણ નથી, નથી એ તો નહીં, એક જ વર્ષ ચડ્યા હતા તે આપડે પવા બાપા નતું લસણ, હમ. એને જમીન ઓલી વાવવા રેખી હતી ને એમાં કેટલા 12 વીઘાનું લસણ વાવ્યું હતું, 20 લાખનું લસણ થયું. હા, એટલે એમાં આટલા તો આમાં એવું છે કા બંદો મેળીએ ને કા બંદો કેળીએ સડે. હા. ડુંગળી વાળા કેળીએ સડ્યા. તો બિચારાને એમ હોય કે આમાં કામી લઈ કઈક વાવી હોય ને હવે આવું થાય. ના, આમાંથી હવે દાણા વીણતી જા. હા, હું આ તારી દેતી આમાં એવું છે એ કોઈ બજારના ભાવ ફિક્સ ન હોય. સ્ટોક માર્કેટમાં એમ થાય કે આ શેર ચડશે આપણે નાખી તો એ સ્ટોક તેથી જ 10% પડે. આપણે તો કઈ નક્કી કરવાના નથી, હા. સરકાર નક્કી કરે, આપણે તેના આધારે હાલવાનું. એમાં એવું જ હોય કે આપણું ફિક્સ ન હોય. આપને એમ થાય કે આપણે લઈ કે આ દરરોજ ચડે છે, ચડશે ને ઘટશે ને ઈ ફિક્સ જ ડુંગળી જેવું હોય. છે, હા, એના જેવું. શાકભાજી જેવું. હમ. શાકભાજી ના અત્યારે કેવડા ભાવ છે. હા, ટમેટા જે હું લેવા ગઈ ને વટા વાડીએ આવતા હતા ને તમે લાઈ થોડીક દૂધી લેતી જાવ જ્યુસ કરવા, અને કોથમીર ને એવું લેતી જાવ. શું જ્યુસ કરો? દૂધી ને બટકું ને પાલક ને એવું નાખીને પીવા. જ્યુસ પીવા. હા. હે કા ઓલી વખતે હું પીતી કા પાતળું થાય. આંબળા ને એવું. હા. આંબળા ન હોય શિયાળામાં, આંબળા ને એવું બધું બહુ સારું. વિટામિન સી ને એવું બધું મળે અત્યારે તો સારું ફ્રૂટ. હા. મોસંબીમાં ને- પૂછ્યા ને તે આપણે જેતપુર થી ખબર મેં 50 કિલો લીધા હતા ને પૂછ્યું ને 40 ના 250 કીધા. લે. પછી મેં કીધું ના ના તો જ 2-3 પડ્યા તો જેતપુર જવાનું થઈ જાય. હા, તે આ ડુંગળી મેડમ એમ કીધું કે મેં 40 રૂપિયાની કિલો લીધી માર્કેટમાંથી અને અહીંયા 19 રૂપિયાની મણ જાય છે ખેડૂતને. તું જો હા. 40 રૂપિયાની કિલો ક્યાં ને ક્યાં 19 રૂપિયાની મણ. નબળી ડુંગળી હોય તો 20-25 રૂપિયા આવે ને હારી હોય તો 50-60 આવે. પણ તોય મણ છે ને વાં કિલો. હા. ખેડૂતને એક આમ સમિતિ આવી જોઈએ કે પોતાનો ભાવ ફિક્સ કરી શકે, એવું નહીં. હા. કેમ કોઈ પ્રોડક્ટ બનાવે છે તેનો પ્રોડક્ટ નો ભાવ ફિક્સ કરી દે કે આટલા જ રૂપિયા અમારું પ્રોડક્ટ હા, માર્કેટમાં કંપનીવાળા આટલા. ગમે વસ્તુ બનાવે તો એનો ભાવ નક્કી એનો કરે, ભાવ છાપી નક્કી દે, ઈ જ કરે. ભાવ દેવાનો. અને આમાં તો બીજા ભાવ નક્કી કરે એટલે આ વસ્તુ એક ખોટી છે, એવું ન થવું જોઈએ. અને જાજી મહેનત આમાં હા, ખેતીમાં, ખેતીમાં. અને આપણો ભાવ બીજા નક્કી કરે, મહેનત આપણે કરી. ડુંગળીમાં તો બિચારા કેવા તૂટી મરે, ઊંધે માથે નીંદવું પડે. હાવ. આઈ જો કે માંડવીમાં બિચારો ઘણા કેવું થયું એ પલળી ગઈ છે તે તઈ દવા ને પછી કે ઈ બધું મોંઘું આ તાર ખાતર બાપા ને. પહેલી તુવેરમાં દવા છાંટવાની લેવા અને ધાણામાં ઈ છાંટ છે એટલે 3000 ની દવા આવી. 4 બોટલો છે ખાલી. હમ. અને આ આપણે વાવેતર કર્યું ધાણાનું, ઈ કે 3 કિલાની કોઈ ઠેલી હતી. 3 કિલાને કેટલા ખબર? 480 રૂપિયા. જોજે ને એટલે લેવા જાય બી લેવા જાય તો એ કેવડો ભાવ, કિલાનો અને ભાવ. વેચવા જાય તો કઈ નહીં. હા, 1 કિલાનો ભાવ 480 અને આપણે ધાણી અટાણે જે વેચવા જાવું ને હા. એટલે 1400 રૂપિયા ને 1200 રૂપિયા મળે મળે ઈ છે એવું એવું છે. છે. જો અત્યારે અમે કેસરમાં જમવા માટે આવ્યા હતા અને અમે ઢોસો ને આલુ પરોઠો બે ઓર્ડર કર્યું તો અમે અહીંયા જ બેઠા, અહીંથી સીધું ઓર્ડર કરવાનું, અહીંયા સીધું આવે એટલે સીધું ખાવાનું. આમે જ બને લાઈવ બનાવે છે. અહીંયા મંચુરિયન બનાવે છે, અહીંયા ઢોસો બને છે અને પછી ત્યાં જ પરાઠા બનશે સાહેબ. અને ત્યાં કોઈ ન હોય ત્યાં અમે આવી. અહીંયા પાછળ બે ખાલી નેપાળી હમણાં આવ્યા, બાકી અમને જ્યાં ન હોય ત્યાં બધા અમે હોય, કોઈ દેખાવું ન હોય. અહીંયા પેપર લપેટવા માંડ્યા અને 2 પેપર મંગવા. એક પેપર નો મજા આવે કા, એને ઠરેલું જોઈએ એટલે વહેલું મંગાવવું પડે, ત્યારે ઠરે ને પછી ખાઈ. અને મારું અહીંયા આવી ગયું છે, આલુ પરોઠું આવી ગયું છે. ને જો હવે આપણે ઈટ કરી લઈ પછી આજે ક્યાંક બહાર જવાનો પ્લાન બનાવીએ છીએ નાઇટમાં. હવે જીતને કાલે ઘરે જ આવવાનું છે, કાલે સવારની બસ છે ને એને સવારની કાલની બુક કરેલી તો કાલે ઘરે જ આવવાનો છે. એટલે લાસ્ટ ડે છે એટલે બહાર જવાનું કદાચ અમે પ્લાન કરીએ, જો થાય તો જઈશું અમે. જો એને એક પેપર તો ખવાઈ ગયું, હજી એક ને હજી મેચ ચાખ્યું નથી, હજી મારું ગરમ એટલું હશે. એ ઠરશે ને અત્યારે અમે તો જમીન આવતા રહ્યા છીએ, પણ અહીંયા છે ને મને કઈક નવીન જોવા મળ્યું. અમારા મેઘાલય વાળા ભાઈ છે ને અંદર મેઘાલય વાળા રહે છે, એને આ ડબલાની અંદર હું ભર્યું છે ને હું કયું નું જોઉં છું પણ મને કઈ ખબર ન પડી. મને ખોયલું તો નથી પણ આની અંદર કઈક ભર્યું છે ને એની ખબર જ નથી પડતી હું લઈને આવ્યો જમવાનું ડબલા ડબલું ભરી. પછી આજે બિચારા વારે સ્કેમ થઈ ગયો છે એટલે મોડેથી બનાવશે, દાળનો વઘાર કરશે, કારણ કે એનું દાળ કરવાનું અહીંયા પડ્યું છે ખાલી એના બસ જો એટલું જોઈ લ્યો, કઈ રહેતું નથી. એ ભાત પડ્યા છે દરરોજ, ભાત ને દાળ, એ પાણીવાળી દાળ ને ભાત દરરોજ સવારમાં એ 5 વાગ્યામાં ઉઠીને બનાવતા હોય. 5 વાગ્યામાં ઉઠીને દાળ ભાત બનાવે
અત્યારે સાંજમાં 10 વાગે છે ને 10 વાગે પાછા બનાવશે. 10 થી 11 એનું ઈ શેડ્યુલ હાલશે. અને સવારે 5 થી 6 કલાક એક તો બનાવી, દાળનો વઘાર એટલો વઘાર કરે કે આમ આપણે આખા વર્લ્ડમાં ફેલાઈ જાય. અમારે દાળનો વઘાર એવો તો વઘાર કરે. દાળ ભાત સવારે હાલે, બપોરે હાલે, સાંજે હાલે, ત્રણેય ટાઈમ દાળ ભાત જ ખાય ઈ લોકો. બીજું કઈ ખાતા જ નહીં હોય. નહીં ભાખરી ખાય કે નહીં ઈ લોકો ખીચડી ખાય કે એવું કઈ શાક રોટલી કાંઈ નહીં. ઈ લોકોને દાળ ભાત જ ખાવાના. દાળ ભાત સિવાય કઈ ખાય જ નહીં મારા. અને દાળની અંદર ડુંગળી, ટમેટું અને મરચું અને બટેકું 4 વસ્તુ નાખી દે, દાળનો વઘાર કરી નાખે, બસ ખાઈ લે. અલગ અલગ જાતના મસાલા લાવે, ખાલી મસાલા નાખી બધા અલગ અલગ મસાલા નાખી ખાય. એવું કરે. એ લોકોનું જમવાનું જ એવું આવું.